મિત્રો, માતાજીની મહિમા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ માતા મેલડીના દિવ્ય ચમત્કાર અને ન્યાયની એક એવી પ્રાચીન મહાકથા જે સાંભળીને તમારા હૃદયમાં ભક્તિ, વિશ્વાસ અને શ્રદ્ધા વધુ મજબૂત બની જશે। આ કથા છે એક ગરીબ અને ભોળા ભક્ત ભૂરાજી ઠાકોરની, જેને છેતરપિંડી કરીને તેની 5 વીઘા જમીન છીનવી લેવામાં આવી। ગરીબ ભક્ત પાસે ન કોર્ટમાં કેસ લડવાના પૈસા, ન કોઈ સહારો, પણ તેની પાસે એક જ શક્તિ હતી, પોતાની માતા મસાણી મેલડી પરનો અડગ વિશ્વાસ। વર્ષો વીતી ગયા, દાયકાઓ પસાર થઈ ગઈ અને આખરે 80 વર્ષ પછી જ્યારે ભક્તના પરિવારનો વિશ્વાસ ડગવા લાગ્યો, ત્યારે માતા મેલડીને એવો કોપે ચડ્યા કે ખોટું કરનારનું સમગ્ર અહંકાર તૂટી પડ્યું અને વર્ષો જૂના અન્યાયનો ન્યાય થઈ ગયો। મિત્રો, એવી માન્યતા છે કે માતા મેલડીની આ મહાકથા ભક્તિભાવથી સાંભળવાથી માતાજીની કૃપા મળે છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થવા લાગે છે। તો મિત્રો, આ અદ્ભુત મહાકથા શ્રદ્ધા અને વિશ્વાસથી અંત સુધી જરૂર સાંભળજો। વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય માં મેલડી જરૂર લખજો। ચાલો મિત્રો, શ્રદ્ધા અને ભક્તિ સાથે શરૂઆત કરીએ આ ચમત્કારી મહાકથાની। જય માં મેલડી। વર્ષો પહેલાની આ વાત છે। અરવલ્લીના પર્વતોની ગોદમાં આવેલું ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાનું એક નાનકડું ગામ। આજથી લગભગ 100 વર્ષ પહેલા આ ગામમાં માટીના ઘર, સાંજ પડતા ધીમે ધીમે બળતા દીવડા અને ખેતરમાં મહેનત કરતા ભોળા લોકોનું જીવન હતું। આ ગામમાં એક ગરીબ પરંતુ ભોળા દિલનો માણસ રહેતો હતો, ભૂરાજી ઠાકોર। ભૂરાજી બહુ અભણ હતા, પણ હૃદયથી ખૂબ સારા અને સીધા સાદા। તેમના માટે દુનિયામાં સૌથી મોટો આધાર હતો માતા મસાણી મેલડી। દરરોજ સવાર પડતા જ ભૂરાજી નદી પર જઈ સ્નાન કરતા, પછી મંદિરમાં માતા મેલડીની નાની મૂર્તિ સામે દીવો પ્રગટાવતા અને બંને હાથ જોડીને બોલતા, હે મારી મેલડી માં, આ ગરીબ દાસ પર તારી કૃપા રાખજે, મારા ઘરનો ચૂલો ચાલુ રહે એટલું સુખ આપજે। ભૂરાજી પાસે માત્ર 5 વીઘા જમીન હતી, એ જ તેમની સંપત્તિ હતી। એ જ જમીન પર મહેનત કરીને તેઓ અને તેમની પત્ની હીરાબાઈ પોતાનું જીવન ચલાવતા। હીરાબાઈ પણ ખૂબ સારા સ્વભાવની હતી, ગરીબી હોવા છતાં ક્યારેય ફરિયાદ ન કરતી। બંને પતિ પત્ની દિવસભર ખેતરમાં મહેનત કરે અને સાંજે મંદિરે જઈ માતા મેલડીની આરતી કરે, એ જ તેમનું સુખ હતું। સમય જતાં હીરાબાઈ ગર્ભવતી થઈ। ભૂરાજીના ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। એક સાંજ ભૂરાજી મંદિરે જઈને માતાજીને કહેતા, હે માં, જો દીકરો કે દીકરી જે પણ આપે, બસ સ્વસ્થ આપજે। હું ગરીબ છું, પણ તારો ભક્ત છું। ગામની સ્ત્રીઓ પણ કહેતી, ભૂરાજી, હવે તો તમારા ઘરે દીકરાનો કિલકારો પડશે। ભૂરાજીના દિલમાં નવા સપના જન્મવા લાગ્યા। એક રાત્રે અચાનક હીરાબાઈને ભારે સુવાવડનું દુઃખ શરૂ થયું। ઘરમાં ગભરાટ મચી ગયો। ભૂરાજી તરત ગામની દાયણ જીવી ડોશીને બોલાવવા દોડ્યા। જીવી ડોશી આવીને હીરાબાઈની હાલત જોઈને ચિંતામાં પડી ગઈ। થોડા સમય પછી તેણે ભૂરાજીને એક બાજુ બોલાવી ધીમા અવાજમાં કહ્યું, ભૂરાજી, હાલત સારી નથી, બાળકની આંટી પડી ગઈ છે, ઘરે સુવાવડ કરવી જોખમ છે, તરત દવાખાને લઈ જવું પડશે। ભૂરાજીના પગ નીચેની જમીન સરકી ગઈ। પણ જીવીબેન, મારા પાસે તો પૈસા જ નથી। જીવી ડોશી બોલી, હવે પૈસા ન વિચારો, પહેલા હીરાબાઈને બચાવો। ભૂરાજી તરત બહાર દોડી ગયા। આખું ગામ સૂતું હતું, પરંતુ તેમના મનમાં એક જ વિચાર હતો, પૈસા ક્યાંથી લાવું? તેમને યાદ આવ્યો ગામનો સૌથી ધનિક માણસ, લાલચંદ વાણિયો। લાલચંદ વાણિયો ગામનો નગર શેઠ હતો। મોટા મકાનમાં રહેતો, પૈસા અને સંપત્તિમાં ખૂબ જ સુખી, પરંતુ દિલથી થોડો લાલચી અને ઘમંડી હતો। ભૂરાજી મધરાતે તેની હવેલી પાસે પહોંચ્યા। દરવાજા ખખડાવ્યા। થોડીવાર પછી નોકર દરવાજો ખોલી બોલ્યો, આટલી રાતે કોણ છે? ભૂરાજી રડતા રડતા બોલ્યા, શેઠને કહેજે ભૂરાજી ઠાકોર આવ્યા છે, બહુ જ કામ છે। થોડીવારમાં લાલચંદ વાણિયો બહાર આવ્યો। તેણે ઊંઘેલી આંખે પૂછ્યું, શું થયું ભૂરાજી? ભૂરાજી હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા, શેઠ, મારી હીરાબાઈને સુવાવડનું ભારે દુઃખ છે, દવાખાને લઈ જવું છે, મને 5000 રૂપિયા આપો, હું તમારો ઋણી રહીશ। લાલચંદ થોડું વિચાર્યો, પછી ચતુર સ્મિત કરીને બોલ્યો, ભૂરાજી, પૈસા તો આપી દઉં, પણ કોઈ વસ્તુ ગીરવે મૂકવી પડશે। ભૂરાજી ગભરાઈ ગયા। શેઠ, મારા પાસે તો કશું નથી,
લાલચંદ બોલ્યો, તારી 5 વીઘા જમીન છે ને, એના કાગળ કરી દે, પૈસા લઈ જા. ભૂરાજી માટે એ જમીન જીવન સમાન હતી, પરંતુ તે ક્ષણે પત્નીનું જીવન વધુ મહત્વનું હતું. થોડી ક્ષણ વિચાર્યા પછી ભૂરાજી બોલ્યા, બરાબર શેઠ, મારી જમીન ગીરવે રાખો, બસ મારી હીરાબાઈ બચી જાય. લાલચંદે તરત કાગળ તૈયાર કરાવ્યા. ભૂરાજી અભણ હતા, શું લખ્યું છે તેની તેમને ખબર નહોતી. લાલચંદે કહ્યું, અહીં અંગૂઠો મારી દે. ભૂરાજીએ વિશ્વાસ રાખીને અંગૂઠો મારી દીધો. લાલચંદે તેમને 5000 રૂપિયા આપ્યા. ભૂરાજી તરત હીરાબાઈને ગાડામાં બેસાડી દવાખાને લઈ ગયા. ઘંટો સુધી સારવાર ચાલી. અંતે ડોક્ટરે બહાર આવીને કહ્યું, ચિંતા ના કરો, માં અને બાળક બંને સલામત છે. ભૂરાજીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. થોડા સમય પછી હીરાબાઈએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. ભૂરાજી માતા મેલડીને યાદ કરીને બોલ્યા, હે માં, તારી કૃપા છે. પરંતુ તેમને ખબર નહોતી કે તે રાત્રે કરેલા અંગૂઠા પાછળ એક મોટું અન્યાય છુપાયેલું હતું. લાલચંદ વાણિયાએ કાગળોમાં એવી ચાલાકી કરી હતી કે જમીન ગીરવે નહીં, પરંતુ પોતાના નામે કરી નાખી હતી. ભૂરાજી તો નિર્દોષ હતા. તેઓ માનતા હતા કે થોડા વર્ષમાં પૈસા આપી જમીન પાછી લઈ લેશે, પરંતુ ભાગ્યે કંઈક બીજું જ લખ્યું હતું. 2 વર્ષ પછી સમય પસાર થયો. બાળક મોટું થવા લાગ્યું. એક સવાર ભૂરાજી પોતાના બળદ સાથે ખેતરમાં નવા પાક માટે જમીન ખેડતા હતા. ત્યારે અચાનક દૂરથી લાલચંદ વાણિયો 2 પહેલવાન સાથે ખેતર તરફ આવતો દેખાયો. ભૂરાજીને હજુ ખબર નહોતી કે હવે તેમની જીવનની સૌથી મોટી પરીક્ષા શરૂ થવાની હતી. સવારનો સમય હતો. અરવલ્લીના પર્વતો પાછળથી સૂર્ય ધીમે ધીમે ઉગતો હતો. ખેતરોમાં ઠંડો પવન વહી રહ્યો હતો. ભૂરાજી ઠાકોર પોતાના 2 બળદ સાથે ખેતરમાં જમીન ખેડતા હતા. મહેનતથી ભૂરાજીનું શરીર પરસેવાથી તરબતર થઈ ગયું હતું, પરંતુ તેમના ચહેરા પર સંતોષ હતો, કારણ કે આ જ જમીન જે તેમનું જીવન હતું. ભૂરાજી બળદોને પ્રેમથી કહેતા હતા, હલો મારા લાડકવાયા, આ વર્ષે પાક સારો આવશે તો લાલચંદ શેઠના પૈસા પણ ચૂકવી દઈશ. એટલામાં દૂર રસ્તા પરથી ધૂળ ઉડતી દેખાઈ. થોડા સમય પછી લાલચંદ વાણિયો 2 મોટા પહેલવાન સાથે ખેતરમાં આવી પહોંચ્યો. ભૂરાજી તેમને જોઈને ખુશ થઈ ગયા. આવો શેઠ, ખેતર જોવા આવ્યા છો? પણ લાલચંદના ચહેરા પર અજીબ ગર્વ અને કઠોરતા હતી. તે ઊંચા અવાજે બોલ્યો, એ ભૂરાજી, ખેડવાનું બંધ કર. ભૂરાજી આશ્ચર્યથી બોલ્યા, શા માટે શેઠ? લાલચંદ ગુસ્સે બોલ્યો, આ જમીન હવે મારી છે. આ સાંભળીને ભૂરાજી સ્તબ્ધ થઈ ગયા. શેઠ, તમે શું કહો છો? આ જમીન તો મારી છે, મેં તો માત્ર ગીરવે મૂકી છે. લાલચંદ હસવા લાગ્યો. ભાઈ, તું અભણ માણસ છે. કાગળમાં સ્પષ્ટ લખ્યું છે કે જમીન હવે મારી થઈ ગઈ છે. તે પોતાના માણસને કાગળ બતાવવા કહે છે. પહેલવાને કાગળ ભૂરાજીના હાથમાં આપ્યો. ભૂરાજી કાગળ તરફ જોયા, પરંતુ તેઓ વાંચી શકતા નહોતા. તેમની આંખો માત્ર પોતાના અંગૂઠાની છાપ પર અટકી ગઈ. ભૂરાજીનો અવાજ કંપવા લાગ્યો, શેઠ, તમે મારા જેવા ગરીબ અને અભણ માણસ સાથે અન્યાય કર્યો છે. મેં વિશ્વાસ રાખીને અંગૂઠો માર્યો હતો. લાલચંદ ઠંડા અવાજે બોલ્યો, વિશ્વાસથી પેટ નથી ભરાતું. હવે આ જમીન મારી છે. ભૂરાજી વિનંતી કરવા લાગ્યા, શેઠ, એવું ન કરો. હું તમને ખેતીનો ભાગ આપીશ. થોડો સમય આપો, હું તમારા પૈસા પરત આપી દઈશ. પણ લાલચંદનું દિલ પથ્થર બની ગયું હતું. મારે કશું સાંભળવું નથી. હમણાં જ ખેતરમાંથી નીકળી જા. ભૂરાજી હજુ પણ હાથ જોડીને ઊભા રહ્યા. ત્યારે લાલચંદે પોતાના પહેલવાનોને ઇશારો કર્યો. 2 પહેલવાન આગળ વધ્યા અને ભૂરાજીને ધક્કા મારી ખેતર બહાર કાઢી નાખ્યા. ભૂરાજી જમીન પર પડી ગયા. તેમના કપડાં ધૂળથી ભરાઈ ગયા. ત્યારે હીરાબાઈ પણ દોડી દોડી ત્યાં આવી પહોંચી. એ શેઠ, મારા પતિ સાથે આવું શા માટે કરો છો? પણ લાલચંદે ગુસ્સે બોલ્યું, આ જમીન મારી છે, હમણાં જ અહીંથી નીકળી જાઓ. હીરાબાઈ અને ભૂરાજી રડતા રડતા ખેતર છોડીને ચાલ્યા ગયા. ભૂરાજી સીધા માતા મેલડીના મંદિરે પહોંચ્યા. સાંજ પડી રહી હતી. મંદિરના દીવડા ધીમે ધીમે ઝળહળતા હતા. ભૂરાજી મંદિરમાં પ્રવેશ્યા અને માતાજીના ચરણોમાં બેસી ગયા. થોડા સમય સુધી તેઓ કંઈ બોલી શક્યા નહીં. પછી અચાનક તેમના દિલનું દુઃખ બહાર આવવા લાગ્યું. હે મારી મેલડી માં, હું ગરીબ છું એટલે લોકો મારી સાથે અન્યાય કરે છે?
ભૂરાજીની આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા. માં, મારા પાસે કોર્ટમાં કેસ લડવાના પૈસા નથી. મારા માટે તું જ ન્યાય કરજે. હીરાબાઈ પણ રડતા બોલી, હે માતાજી, આ ગરીબ ભક્તની લાજ રાખજો. તે દિવસથી ભૂરાજી દરરોજ મંદિરે આવીને પ્રાર્થના કરતા, પરંતુ દિવસો પસાર થતા ગયા. ભૂરાજી પાસે હવે કોઈ જમીન નહોતી. તેમણે મજૂરી અને કડિયા કામ શરૂ કર્યું. સવારથી સાંજ સુધી મહેનત કરીને તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા. હીરાબાઈ પણ ગામમાં નાણાં કામ કરીને ઘર ચલાવતી. તેમનો દીકરો કાંતિજી ધીમે ધીમે મોટો થવા લાગ્યો. એક દિવસ કાંતિજીએ પિતાને પૂછ્યું, બાપુ, આપણું ખેતર ક્યાં છે? ભૂરાજીનું દિલ તૂટી ગયું. તેમણે આકાશ તરફ જોઈને કહ્યું, બેટા, આપણું ખેતર તો છે, પણ હાલમાં બીજા માણસ પાસે છે. કાંતિજી બોલ્યો, તો પાછું કેમ નથી લેતા? ભૂરાજી ધીમા અવાજે બોલ્યા, મારી મેલડીમાં પાછું અપાવશે. સમય જતાં લાલચંદ વાણીઓ ભૂરાજીની જમીન પર ખેતી કરવા લાગ્યો. પણ થોડા વર્ષ પછી તે જમીન મોટા રસ્તા પાસે હોવાને કારણે ખૂબ કિંમતી બની ગઈ. લાલચંદે ત્યાં પેટ્રોલ પંપ અને મોટો મોલ બનાવી દીધો. પૈસા તો જાણે વરસાદની જેમ વરસવા લાગ્યા. લાલચંદ શેઠ તો હવે બહુ મોટો ધનિક બની ગયો. પરંતુ કોઈને ખબર નહોતી કે આ સંપત્તિ પાછળ એક ગરીબ ભક્તના આંસુઓ હતા. વર્ષો પસાર થતા ગયા. ભૂરાજી વૃદ્ધ બનતા ગયા. તેમના વાળ સફેદ થઈ ગયા. શરીર નબળું પડી ગયું. પણ એક વાત ક્યારેય બદલાઈ નહીં: માતા મેલડી પરનો તેમનો અડગ વિશ્વાસ. દરરોજ મંદિરે જઈને તેઓ કહેતા, હે માં, મારે માટે નહીં, પણ ન્યાય માટે એક દિવસ તું જરૂર કામ કરશે. સમય આગળ વધતો રહ્યો અને આખરે 80 વર્ષ પસાર થઈ ગયા. હવે ભૂરાજીના પૌત્ર સુરેશ યુવાન થઈ ગયો હતો. પરંતુ એક દિવસ સુરેશના મનમાં એવો પ્રશ્ન ઉઠ્યો કે જેના કારણે આખી કથા એક ભયંકર વળાંક લેવા જઈ રહી હતી. સમયનું ચક્ર ક્યારેય થંભતું નથી. વર્ષો વીતી જાય છે, પેઢીઓ બદલાઈ જાય છે. ભૂરાજી ઠાકોર હવે આ દુનિયામાં નહોતા. જીવનભર તેઓ એક જ આશા રાખતા રહ્યા: મારી માતા મેલડી એક દિવસ ન્યાય કરશે. પણ જમીન પાછી આવી નહીં. હવે તેમના પૌત્ર સુરેશ યુવાન બની ગયો હતો. સુરેશ પણ પોતાના દાદાની જેમ માતા મેલડીનો ભક્ત હતો. બાળપણથી જ તેણે પોતાના દાદાના મોઢેથી આ જમીનની વાતો સાંભળી હતી. દરરોજ સાંજે સુરેશ માતા મેલડીના મંદિરે જઈ દીવો પ્રગટાવતો અને માથું ટેકતો. પરંતુ વર્ષો સુધી કશું બદલાયું નહીં. નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા હતા. ગામમાં બધે જ માતાજીના ગરબા ગૂંજતા હતા. મંદિરોમાં દીવડા ઝગમગતા હતા. એ જ સમયે એક સાંજે સુરેશ મંદિરે આવ્યો. તેના હાથમાં નાનો દીવો હતો. તે માતા મેલડીની મૂર્તિ આગળ દીવો પ્રગટાવીને ઊભો રહ્યો. પણ આજે તેના મનમાં શાંતિ નહોતી. દિલમાં પ્રશ્નો અને દુઃખ ભરાયું હતું. થોડી ક્ષણ પછી તે માતાજીને જોઈને બોલ્યો, હે માતા મેલડી, તમે ખરેખર અહીં બેઠા છો કે નહીં? મંદિરમાં શાંતિ છવાઈ ગઈ. સુરેશની આંખોમાં આંસુ આવી ગયા. હું છેલ્લા 20 વર્ષથી તમારી સેવા પૂજા કરું છું. મારા દાદા જીવનભર તમને યાદ કરતા રહ્યા. તેનો અવાજ ધીમે ધીમે ઊંચો થવા લાગ્યો. પણ અમારી જમીન ગયાને આજે 80 વર્ષ થઈ ગયા. મારા દાદા કહેતા હતા કે મારી માતા જમીન પાછી લાવશે. સુરેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જો મારા દાદા જમીન કરતા મરી ગયા અને જમીન પાછી આવી નહીં, તો પછી તને પૂજવી નકામી છે. આ શબ્દો સાંભળીને જાણે આખું મંદિર થરથરી ઉઠ્યું. સુરેશ આગળ બોલ્યો, હે માતા મેલડી, જો તું સાચી શક્તિ છે તો 2.5 મહિનામાં અમારી જમીન પાછી અપાવી દે. ત્યારે હું માનું કે મારા કુળની માતા સાચી છે. આ બોલીને સુરેશ મંદિરમાંથી બહાર નીકળી ગયો. બીજી બાજુ લાલચંદ વાણિયાનો પરિવાર હવે ખૂબ ધનિક બની ગયો હતો. તેની જમીન પર બનાવેલો પેટ્રોલ પંપ અને મોટો મોલ ખૂબ ચાલતો હતો. પરંતુ તે સંપત્તિ પાછળનો પાપ હજુ પણ જીવંત હતો. કહે છે કે માતા મેલડી છેલ્લા 80 વર્ષથી લાલચંદને નાનું મોટું દુઃખ આપતી રહી. પણ પૈસાના ઘમંડમાં તેણે ક્યારેય ધ્યાન આપ્યું નહીં. પરંતુ આજે વાત અલગ હતી. કારણ કે એક ભક્તનો વિશ્વાસ ડગમગવા લાગ્યો હતો. ભક્તનો વિશ્વાસ ડગે તો માતાનો કોપ ભયંકર બની જાય છે. એક રાત્રે અચાનક લાલચંદના પેટ્રોલ પંપમાં ભયંકર આગ લાગી ગઈ. આગ એટલી ભયાનક હતી કે થોડા જ સમયમાં આખો પેટ્રોલ પંપ બળી ગયો. લોકો દોડી આવ્યા, ફાયર બ્રિગેડ આવી, પણ કંઈ બચાવી શકાયું નહીં.
આ આઘાત પૂરતો નહોતો. થોડા દિવસમાં જ લાલચંદના મોલમાં પણ આગ લાગી ગઈ. કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું. લાલચંદ ગભરાઈ ગયો. આ બધું શું થઈ રહ્યું છે? પરંતુ મુશ્કેલીઓ અહીં અટકી નહીં. એક દિવસ અચાનક તેના દીકરાનું ભયંકર એક્સિડન્ટ થયું. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડૉક્ટરે કહ્યું, હાલત ખૂબ નાજુક છે, તેને આઈસીયુમાં રાખવું પડશે. આ બધું જોઈને લાલચંદનું મન કંપી ઉઠ્યું. તે સમજાઈ ગયું કે કંઈક અશુભ થઈ રહ્યું છે. આખરે લાલચંદ એક જાણીતા જ્યોતિષ પાસે ગયો. તે રડતા રડતા બોલ્યો, મારા પર એક પછી એક દુઃખ કેમ આવી રહ્યા છે? મારો શું દોષ છે? જ્યોતિષે જન્મકુંડળી જોઈ. થોડું ધ્યાનમાં બેઠા. પછી ગંભીર અવાજે કહ્યું, તમે કોઈ ગરીબ માણસ સાથે મોટો અન્યાય કર્યો છે. લાલચંદ ચોંકી ગયો. જ્યોતિષ આગળ બોલ્યા, તમે કોઈની જમીન છેતરીને લઈ લીધી છે અને તે માણસની માતા મસાણી મેલડી છે. લાલચંદના શરીરમાંથી થીજી ગયેલી સહેરા ફરી વળી. તેણે તરત યાદ આવ્યું ભૂરાજી ઠાકોર. જ્યોતિષ બોલ્યા, જો તુરંત પાપનો પ્રાયશ્ચિત નહીં કરો તો આ દુઃખ વધતું જ જશે. લાલચંદ તરત ભૂરાજીના ઘેર ગયો. સુરેશ અને આખું પરિવાર ત્યાં બેઠું હતું. ગામના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. લાલચંદ રડતા બોલ્યો, મને માફ કરી દો. મેં તમારા દાદા સાથે મોટો અન્યાય કર્યો હતો. તે આગળ બોલ્યો, હું તમારી જમીન તરત પાછી આપીશ. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. થોડા જ દિવસમાં કાગળ બનાવીને જમીન ફરી ભૂરાજીના પરિવારના નામે કરી દેવામાં આવી. પરંતુ પ્રાયશ્ચિત હજુ બાકી હતું. લાલચંદ બોલ્યો, માતા મેલડીના આદેશ મુજબ હું સજા સ્વીકારું છું. તેણે ભૂરાજીના પરિવારના બધાને નવા કપડાં આપ્યા. પછી આખા ગામને મોટો જમણવાર કરાવ્યો અને ગાયો માટે ઘાસ નાખ્યું. ગામના લોકો માતા મેલડીના મંદિરે ભેગા થયા. સુરેશ દીવો પ્રગટાવીને માતાજીને માથું ટેક્યું. તેની આંખોમાં આંસુ હતા, પણ આજે એ આંસુ દુઃખના નહીં, વિશ્વાસના હતા. સુરેશ ધીમે બોલ્યો, હે માતા, મને માફ કરજો. મેં તારા પર શંકા કરી. તે દિવસથી આખા ગામમાં એક વાત ફેલાઈ ગઈ કે ખોટું કરનારને માતા ક્યારેય છોડતી નથી. ભલે વર્ષો વીતી જાય પણ માતાજીનો ન્યાય એક દિવસ જરૂર થાય છે.